જી સર, હવે તમે વિચાર કરો સાહેબ કે મારે જો ક્યાંય બાંધકામ કરવું હોય, મારો પોતાનો માલિકીનો પ્લોટ હોય, જો મારે એ નગરપાલિકા પાસે ટાઉન પ્લાનિંગ પાસ કરાવવું પડતું હોય, એ જયારે મને મંજૂરી આપે ત્યારે હું બાંધકામ કરી શકતો હોય, તો આ લોકોએ તો મંજૂરી વગર લાઈન પણ ઉભી કરી દીધી, કોઈને પૈસા નથી ભર્યા સરકારી જમીનના, પૂરું વળતર નથી આપ્યું ખેડૂતોને, અને એની અંદર મંજૂરી લઈને કોઈને પૂછ્યા વગર પાવર ચાલુ કરીને જાહેર ચેતવણી પણ આપી દીધી. તે ઉપરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે જો આ તમને જે કોષ્ટક દેખાય છે સામે, તો તેની અંદર તે લોકોએ 600 મિલિયન એટલે કે 60 કરોડ નો પ્લાન્ટ બતાવેલ છે. હા, ઈ જે કલેક્ટર સાહેબે જે એનઓસી આપેલી છે, તો તેની અંદર ઈ લોકો અહીંયા એવી આજીજી કરેલી છે કે સાહેબ જો આવડો પ્લાન્ટ રહ્યો, ટોટલ અમારું અહીંયા 850 કરોડ નું રોકાણ છે, જો આ પ્લાન્ટ ને અમને તમે સ્ટ્રક્ચર ઉભું કરવાની મંજૂરી નહીં આપો તો કાયમી ધોરણે અમારે આમાં નુકસાની વેઠવાનો વારો આવશે. તો ત્યારે અમે ઈ પણ પ્રશ્ન થાય છે કે તમે એમને નુકસાન નહીં આવે તો ફાર્મરોને નુકસાની નથી વિચારતા, આપણી સરકારશ્રીની તિજોરીને કેટલું નુકસાન કર્યું છે એ પણ નથી વિચારતા લોકો. જી સર, હવે તો અમે એવી આશા રાખી કે આની અંદર કંઈક જો સુલે ભરવું ઓલું થાય તો ભલે, નહીતર ફાર્મરો મેં આની અંદર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ લાગીને લડવાના ઓલામાં ખરા. કારણ કે કંપનીઓને અમે સરકારશ્રીને અધિકારીશ્રીને વિનંતી કરીશ, કોઈ પણ કંપની આવે પણ કોઈનો વિનાશ કરીને વિકાસ ન થવો જોઈએ.